જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઓડિશાના પુરી શહેરમાં આવેલા જગન્નાથ મંદિરના ચમત્કારો તથા રહસ્યો વિશે। હિન્દુ ધર્મના મુખ્ય 4 ધામ બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર અને દ્વારકા, તેમાંથી જગન્નાથ વિશે પૂરી જાણવા જેવી બાબતો। આ મંદિર ઉપર જે ધજા છે તે હંમેશા જે બાજુ પવન હોય તે દિશામાં નહીં પણ તેની વિપરીત દિશામાં ફરતી રહે છે। આવું શું કામ થાય તે કોઈને ખબર નથી। જગન્નાથ મંદિરની ધજા રોજ બદલવામાં આવે છે। જો બદલવામાં ન આવે તો આવતા 18 વર્ષ મંદિર બંધ થઈ જશે તેવી માન્યતા છે। જગન્નાથ મંદિર ઉપર આજ સુધી ક્યારેય પણ કોઈ પક્ષી બેઠું નથી અને કોઈ પક્ષી મંદિર ઉપર પસાર થયું નથી। આ પણ એક રહસ્ય કે ચમત્કાર છે। જગન્નાથ મંદિર દરિયા કિનારે આવેલું છે તો દરિયાના મોજાનો અવાજ આવતો હોય છે, પણ તમે જેવા મંદિરમાં પ્રવેશ દ્વાર સિંહ દ્વારમાં તમારો એક પગ મૂકો એટલે અચાનક કાનમાં દરિયાનો અવાજ આવતો બંધ થઈ જાય છે। પાછા ફરતી વખતે જેવો એક પગ મંદિરના દ્વાર બહાર કાઢો એટલે અચાનક દરિયાનો અવાજ આવવા માંડે છે। આજ સુધી રહસ્ય કોઈને ખબર નથી। જગન્નાથ મંદિર 214 ફૂટ ઊંચું છે અને મોટા વિસ્તારમાં ફેલાયેલું છે, પરંતુ આ મંદિર પડછાયો કોઈ દિવસ જમીન પર પડતો નથી। આ ચમત્કારનું કારણ આજ સુધી કોઈ કહી શક્યું નથી। આ મંદિરનું ભોજનાલય વિશ્વના મોટા ભોજનાલયમાં આવે છે। અહીં 500 રસોઈયા અને 300 તેમના સહાયકો કામ કરે છે। આજ સુધીમાં ગમે તેટલા ભક્તો કે લાખોની સંખ્યામાં લોકો આવી જાય તો પણ ક્યારેય ભોજન પ્રસાદ ઘટ્યો નથી। જેવા મંદિરના દ્વાર બંધ થવાનો સમય આવે એટલે ભોજન આપોઆપ સમાપ્ત થઈ જાય છે, એટલે ક્યારેય પણ બગાડ થતો નથી। આ પણ એક ચમત્કાર છે। જગન્નાથ મંદિરમાં ભોજન માટીના વાસણો અને ચૂલા પર બનાવવામાં આવે છે। ચૂલા ઉપર એકની ઉપર એક એમ કુલ 7 વાસણો ભોજન પકવવા માટે રાખવામાં આવે છે, પણ સૌથી ઉપર 7 નંબરના વાસણમાં રાખવામાં આવેલ ભોજન પહેલાં પાકે છે, ત્યારબાદ 6 થી 5 એમ ક્રમશઃ 4, 3, 2 અને છેલ્લે 1નું ભોજન પાકે છે। ખરેખર તો 1 નંબરના વાસણનું ભોજન પહેલાં પાકવું જોઈએ, પછી 2 નંબર અને પછી 3 અને 4, 5 અને 6 અને 7 હોય, કારણ કે 1 નંબરના વાસણને અગ્નિનો તાપ સૌથી વધારે લાગે છે, પણ આવું થતું નથી। 7નું વાસણ પહેલાં પાકે છે। આ પણ મોટો ચમત્કાર છે। આવું શું કામ થાય છે એ કોઈ કહી શકતું નથી। શ્રી કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું ત્યારે તેમનું શરીર પંચતત્વોમાં વિલીન થઈ ગયું અને તેમનું હૃદય ધબકતું રહ્યું। એ ત્યાંની લાકડાની મૂર્તિમાં છે। મંદિરમાં શ્રી કૃષ્ણ, તેમના મોટા ભાઈ બલભદ્ર, બલરામ કે બલદેવ અને તેમની બહેન સુભદ્રાની લાકડાની મૂર્તિ છે। કોઈ મંદિરમાં ભગવાન લાકડાની મૂર્તિના હોય પણ અહીંયા છે। દર 12 વર્ષે મૂર્તિ બદલી દેવામાં આવે છે। મંદિરની ચારે બાજુ ઈંટો ગોઠવી દેવામાં આવે છે। કોઈને પણ મંદિરની અંદર જવા દેવામાં નથી આવતા। ફક્ત જે પૂજારીઓ મૂર્તિ બદલવાની છે તેમને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે। પૂજારીઓનો આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવે છે અને હાથમાં પણ હાથ મોજા પહેરવામાં આવે છે। જો કોઈ મૂર્તિ બદલતી વખતે બ્રહ્મ પદાર્થ શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય જોઈ જાય તો તેના શરીરમાં વિસ્ફોટ થાય અને તેના શરીરના ટુકડે ટુકડા થઈ જાય। જે પૂજારીએ મૂર્તિ બદલી તેને પૂછવામાં આવ્યું
કે તમને મૂર્તિ બદલતી વખતે શું મહેસૂસ થાય છે, તો તેમણે એ કીધું કે જ્યારે જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ શ્રી કૃષ્ણનું હૃદય કાઢીને નવી મૂર્તિ ચડાવીએ છીએ ત્યારે હાથમાં સસલા જેવું કોઈ ઉછળતું હોય તેવું લાગે છે. બીજી કાંઈ ખબર પડતી નથી. આજ સુધી બ્રહ્મ પદાર્થનું રહસ્ય અંકબંધ છે. આ મંદિરની અંદર 1984માં ભારતની અત્યારની પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પ્રવેશ આપવામાં દેવામાં નહોતો આવ્યો, કારણ કે આ મંદિરની બહાર બોર્ડ લગાવેલું છે કે હિન્દુ સનાતન ધર્મ કે હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે. ઇન્દિરા ગાંધીએ ફિરોઝ જહાંગીર ગાંધી સાથે લગ્ન કર્યા હોવાથી તે પારસી થઈ ગઈ એટલે પ્રવેશ આપવામાં ન આવ્યો હતો. ત્યારબાદ કોઈ દિવસ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંદિરમાં પ્રવેશ કરવાની હિંમત પણ કરી નથી. 205માં થાઈલેન્ડની મહારાણી જે બૌદ્ધ ધર્મ પાળતી હતી પણ વિદેશી હોવાથી તેને પ્રવેશ આપવામાં ન આવ્યો હતો. 2006માં સ્વિટ્ઝરલેન્ડ એક નાગરિક એ જગન્નાથ મંદિરમાં 1,78,00,000નું દાન આપ્યું હતું, પણ તે ઈસાઈ હતો એટલે તેને પણ પ્રવેશ આપવામાં ન આવ્યો હતો. જગન્નાથ મંદિરમાં પ્રવેશ માટે છતાં તાકાત કે ધનની સંપત્તિ કે ગમે તે હોય, કોઈનું કાંઈ હાલતું જ નથી. આવા જ અનેક ધાર્મિક વિડીયો તેમજ સત્ય ઘટનાઓ અને ધાર્મિક કથાઓ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા અન્ય સગા સંબંધીઓ તેમજ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.